હેલો ફ્રેન્ડ્સ, હું કોમલ ભીમજીયાણી યોર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા ગાલાનું પ્રશ્નપત્ર 3 એનો વિભાગ સી આપણે અગાઉના લેક્ચરમાં જોયો હતો. આજના લેક્ચરમાં આપણે વિભાગ ડી જોઈએ. એના પહેલા હું તમને એક જાહેરાત કરી દઉં કે 12 કોમર્સની ગુજરાતી મીડિયમની બેચ આપણે ઓફલાઈન ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એનો ડેમો 20/1/2024 થી ચાલુ થાય છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને જોડાવવું હોય એ નીચેના નંબર ઉપર સંપર્ક કરશો એટલે તમને એની તમામ માહિતી આપવામાં આવશે. એના સિવાય પર્સનલ ટ્યુશન અને ગ્રુપ ટ્યુશન માટે પણ કોઈને માહિતી જોતી હોય તો નીચેના નંબર ઉપર કોલ કરજો એટલે માહિતી આપશે. ત્યાર પછી સૌપ્રથમ આપણે જોઈએ 48મો પ્રશ્ન વિભાગ ડી માં શું કીધું છે તો કે સંચાલન એક વ્યવસાય છે સમજાવો. તમને 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે કે સંચાલન એક વ્યવસાય છે સમજાવો. તો જોઈએ એમાં તો કે કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને તેના બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તો તે પ્રવૃત્તિને વ્યવસાય કહેવાય. શું કીધું? કોઈ પણ ક્ષેત્રનું જ્ઞાન વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી એ જ્ઞાનનો લાભ શું થાય તો કે સમગ્ર સમાજને આપવામાં આવે અને સમાજ પાસેથી બદલામાં શું કરવામાં આવે તો કે ફી વસૂલ કરવામાં આવે તો એ પ્રવૃત્તિને શું કહેવાય તો કે વ્યવસાય કહેવાય. એક્ઝામ્પલ તરીકે ટીચર છે, ડોક્ટર છે, વકીલ છે, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. આ શું કરે તો કે પોતાના ક્ષેત્રનું શું થાય તો કે એની પાસે વિશિષ્ટ જ્ઞાન છે એનો ઉપયોગ શું કરે તો કે સમાજને આપે. એક શિક્ષક જ છે તો એ જે તે વિષય ભણાવી વિદ્યાર્થીને અને સામે બદલામાં શું કરે તો કે ફી વસૂલ કરે તો એ પ્રવૃત્તિ છે એ શું છે તો કે વ્યવસાય કહેવાય. જોઈએ તો કે ડોક્ટર, વકીલ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, એન્જિનિયર વગેરે શું છે તો કે વ્યવસાયી વ્યક્તિઓ છે. ઉપરોક્ત વ્યક્તિઓનો વ્યવસાય એ એવો પ્રવૃત્તિ છે કે જેમાં સામાન્ય રીતે નીચેની લાક્ષણિકતા જોવા મળે. એમાં પહેલી જ લાક્ષણિકતા શું છે તો કે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. વ્યવસાયના પ્રકાર પ્રમાણે તેમાં શું છે તો કે વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે. કોઈ વ્યક્તિ શિક્ષક છે તો એ જે તે વિષય ભણાવતો હોય તો કે એમાં એ શું હોય તો કે વ્યવસ્થિત હોવો જોઈએ. એનું સંપૂર્ણ જ્ઞાન એના પાસે હોવું જોઈએ કે સામેવાળાને શું થાય તો કે એ જ્ઞાનનો લાભ આપી અને એના સામે બદલામાં શું કરે ફી વસૂલ કરે. ડોક્ટર હોય તો કેવી રીતના જો આમાં આપ્યું છે નીચે કે વકીલના વ્યવસાય માટે શેની પદવી એટલે કે શેની ડિગ્રી હોવી જોઈએ તો કે LLB હોવું જોઈએ. એવી જ રીતના ડોક્ટરના વ્યવસાય માટે તો કે MBBS છે, MD છે કે MS ની પદવી મેળવેલી હોવી જોઈએ. તેમ સંચાલનનું પણ વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે શું કીધું ડોક્ટરનો વ્યવસાય કરતા હોય તો એના માટે MBBS, MD કે MS ની પદવી, વકીલનો વ્યવસાય કરતા હોય તો LLB ની ડિગ્રી. એવી જ રીતના જો સંચાલનનું શું કીધું સંચાલનનું વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે શેની ડિગ્રી તો કે કાં તો BBA અને એના ઉપર શું થાય તો કે MBA આની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. આ બંનેના તમને ફૂલ ફોર્મ પણ પૂછાય છે કે BBA નું પૂરું નામ તો કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને MBA નું પૂરું પૂછાય છે કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. આની પદવી મેળવેલી હોવી જોઈએ. બીજું છે જ્ઞાન વૃદ્ધિ અને સંશોધન. તો કે દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવાને લીધે જ્ઞાનને વૃદ્ધિ શું થાય તો કે સંશોધન થાય. દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ દરેક વ્યવસાય એટલે કયા તો કે ડોક્ટરનો હોય, વકીલનો હોય, એના સિવાય તો કે શિક્ષકનો હોય. એવી જ રીતે સંચાલનમાં પણ શું છે તો કે અનુભવ અને તાલીમ મેળવવાના લીધે શું થાય તો કે જ્ઞાનમાં વૃદ્ધિ એટલે જ્ઞાનમાં વધારો થાય છે. આગળ જોઈએ ત્રીજું આપ્યું છે વ્યવસાયી મંડળો. તો કે વિવિધ વ્યવસાયોના ક્ષેત્રમાં જેમ મંડળો છે તેમ સંચાલન ક્ષેત્રમાં પણ શું છે તો કે મંડળ છે. એ કોઈ પણ ધંધાદારી એકમ હોય, કરિયાણાનો વેપારી તો એ લોકોનું આખું મંડળ હોય. એવી રીતના જેમ સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે એવી એકમાત્ર સંસ્થા કઈ કે જે રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી હોય તો કે ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જે ક્યાં આવેલી છે તો કે અમદાવાદમાં આવેલી છે. ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. ભારતની એકમાત્ર સંસ્થા જે રાષ્ટ્રીય સ્તર અને આંતરરાષ્ટ્રીય સ્તરે શું કરે તો કે સંચાલનનું શિક્ષણ આપે છે. શેનું તો કે સંચાલનનું. આમ જો નીચે આપ્યું છે કે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ શું છે તો કે કાર્યરત છે. આ સંસ્થા સંચાલનના વ્યવસાયનો વિકાસ કરવાનું કામ કરે છે. શું કરે છે? સંચાલનના વ્યવસાયનો વિકાસ કરવાનું કામ કરે છે. ચોથો પોઈન્ટ છે આચાર સંહિતાનું પાલન. તો કે દરેક વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાયના સભ્યો માટે શું કરે તો કે આચાર સંહિતા ઘડે, કાયદાઓ ઘડે કે આ કાયદા મુજબ જ કામ કરવાનું. આની બહાર જઈ અને કોઈ પણ ધંધાદારી એકમ છે એ કાર્ય કરી શકે નહીં. દરેક સભ્યોએ તેનું પાલન કરવું શું હોય તો કે ફરજિયાત હોય છે.
પાંચમું આપ્યું છે નૈતિક જવાબદારી, તો કે વ્યવસાયમાં નૈતિક જવાબદારી મહત્વપૂર્ણ બાબત હોવાથી જે તે વ્યવસાયી વ્યક્તિ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહી નૈતિક જવાબદારી અદા કરે એ શું છે જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ છે એ જે પણ કાર્ય કરે, શું કીધું, જે પણ વ્યવસાય કરતો એમાં નિષ્ઠાવાન રહી અને કાર્ય કરે અને પોતાની જવાબદારી અદા કરે એ જરૂરી છે. એક્ઝામ્પલ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કામ શું છે, તો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કામ એ છે કે વ્યવસાયમાં અસીલવતી માહિતી જાહેર ન કરવી અને તેને વફાદાર રહેવું. ઉપરોક્ત લક્ષણો જોતા સંચાલન એક વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે જેનો લાભ વ્યક્તિ, સમાજ અને સમગ્ર રાષ્ટ્રને શું થાય છે તો કે જોવા મળે છે. તમને આ 3 માર્કમાં પ્રશ્ન પૂછાય છે, તમારે આટલી વસ્તુ લખવાની છે. ત્યાર પછી 49મો પ્રશ્ન છે કે ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો જણાવો. મોસ્ટ આઈએમપી ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી, આ 3માંથી કોઈ પણ એકના કાર્ય તમને એક્ઝામમાં પૂછાય જ છે. રેડી? તો જોઈએ તો કે સંચાલન માળખાની સર્વોચ્ચ સપાટી એટલે કઈ સપાટી? ઉચ્ચ સપાટી. કે કોઈ પણ ધંધાદારી એકમ છે એનો નિર્ણય તમામે તમામ ક્યાં લેવાતો હોય તો કે ઉચ્ચ સપાટીએ લેવાતો હોય. તો શું કીધું કે સંચાલન માળખાની સર્વોચ્ચ એટલે કઈ સપાટી તો કે ઉચ્ચ સપાટી સંચાલન. આ સપાટીએ કરવામાં આવતા મુખ્ય કાર્ય નીચે મુજબ છે. એમાં પહેલું જ કાર્ય શું છે તો કે ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરવું. કોઈ પણ ધંધાનો માલિક છે એને શું તો કે ધંધાના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરવું. બીજું તો કે ધંધાકીય એકમના હેતુઓ નક્કી કરવા, કે એ જે ધંધાની સ્થાપના થઈ છે એનો હેતુ, એનો ધ્યેય શું છે એ ક્યાં નક્કી થાય તો કે ઉચ્ચ સપાટી સંચાલને. ત્રીજું છે વહીવટકર્તાઓની પસંદગી કરવી. વહીવટકર્તાઓ એટલે કે અધિકારીઓની. ધંધાદારી એકમ છે એમાં એક કરતાં વધુ વિભાગ હશે ને, કયો વિભાગ તો ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, નાણાકીય વિભાગ, ઉત્પાદન વિભાગ, આ દરેકે દરેક વિભાગના અધિકારીઓની પસંદગી ક્યાં થાય તો કે ઉચ્ચ સપાટીએ થાય. ત્યાર પછી તો કે એકમની યોજના અને તેનો અમલ અને વિધિસર દેખરેખ રાખવી. કે કોઈ પણ એકમ છે એની એ ધ્યેય પૂરો કરવા માટેની યોજના શું છે, એનો અમલ થાય છે કે નહીં, એની શું થાય તો કે એ લાઇનસર એટલે વિધિરિત રીતે થાય છે, એના ઉપર દેખરેખ રાખવાનું કાર્ય કોનું છે તો કે ઉચ્ચ સપાટી સંચાલનનું. ત્યાર પછી તો કે એકમનું અંદાજપત્ર બનાવવું અને એને મંજૂર કરવું. એકમ સમગ્ર એકમનું અંદાજપત્ર બનાવવાનું કામ ઉચ્ચ સપાટીએ થાય, પણ મધ્ય સપાટીએ તો કે દરેકે દરેક વિભાગના જે અંદાજપત્ર છે એ વિભાગનો જે તે અધિકારી છે એ તૈયાર કરે. પણ આખા સમગ્ર એકમનું અંદાજપત્ર કોણ તૈયાર કરે તો કે ઉચ્ચ સપાટી સંચાલન. અને દરેકે દરેક વિભાગના જે અંદાજપત્ર છે એ મંજૂર કરવા એનું કાર્ય કોનું છે તો કે ઉચ્ચ સપાટી સંચાલનનું. લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણય લેવા. કોઈ પણ ધંધાદારી એકમ છે એ ઉચ્ચ સપાટીના લોકો છે, એમાં સંચાલક મંડળ, નિષ્ણાંતો, ધંધાનો માલિક, એ દરેકે દરેક વ્યક્તિ હોય એ શું કરે તો કે એનો એકમ એટલે કે ધ્યેય નક્કી કરતા હોય. તો એના માટે શું થાય તો કે લાંબા ગાળાનું આયોજન કરવું અને વ્યૂહાત્મક નિર્ણય લેવા. આ કાર્ય પણ ક્યાં થાય તો કે ઉચ્ચ સપાટી સંચાલને. એકમને લાંબા ગાળાની આર્થિક સદ્ધરતા આપવી કે જેથી એકમ કામ કરી શું કરે તો કે પરિસ્થિતિમાં ટકી શકે. ગમે એવી પરિસ્થિતિ હોય પણ એની લાંબા ગાળાની આર્થિક સદ્ધરતા એવી રાખવી કે એ શું થાય તો કે ગમે એવી પરિસ્થિતિની અંદર ટકી શકે. આગળ આપ્યું છે કે એકમની આર્થિક કમાણીની વહેંચણી કરવી, જેમ કે નફાની વહેંચણી છે, ડિવિડન્ડની ચૂકવણી છે. ડિવિડન્ડ ક્યારે ચૂકવાય તો કે કોઈ પણ કંપની છે એ શું કરે તો કે નફો કરતી હોય ત્યારે શું થાય તો કે ડિવિડન્ડ ચૂકવવામાં આવે. એના સિવાય તો કે ડિવિડન્ડ ચૂકવવું એ ફરજિયાત નથી. શેર ઉપર ડિવિડન્ડ ચૂકવવું એ ફરજિયાત નથી. કોઈ પણ કંપની છે એ નફો કરતી હોય તો જ ડિવિડન્ડ ચૂકવે. પણ તમને એમ કીધું હોય કે ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે તો હા ફરજિયાત છે. શું કામ તો કે ડિબેન્ચર છે એ ઉછીનું લીધેલું મૂડી છે. એ જે પણ કંપનીએ લીધી હોય જ્યારે જે તે સમયે ડિબેન્ચર બહાર પાડીને તો કરાર મુજબ કે 3 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષમાં આટલા ટકા વ્યાજ સાથે શું કરવાનું હોય તો કે પૈસા પરત કરવાના છે. એવા લેખિત કરાર મુજબ ડિબેન્ચર, એટલા માટે ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે, જ્યારે શેર ઉપર ડિવિડન્ડની ચૂકવણી ફરજિયાત નથી. જો કંપની નફો કરે તો જ ડિવિડન્ડ ઉપર વ્યાજ ચૂકવાય. શેના ઉપર તો કે શેર ઉપર ડિવિડન્ડ ચૂકવાય. અનામતનું પ્રમાણ, નફાનું પુનઃરોકાણ વગેરે કાર્ય ક્યાં થાય તો કે ઉચ્ચ સપાટી સંચાલને. એકમમાં જટિલ પ્રશ્નોની છણાવટ કરવી, તેને ઉકેલવા પ્રયત્ન કરવા, કામદારોને લગતી ધારાકીય જોગવાઈઓનું શું કરવું પાલન કરવું. એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે પ્રોવિડન્ટ ફંડનો કાયદો. વિવિધ પ્રવૃત્તિને લગતા અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો
કરવા કે એકમની અંદર જેટલી પણ પ્રવૃત્તિ થાય છે, જે પણ કાર્ય થાય છે, એના શું કરવા તો કે અહેવાલોનો અભ્યાસ કરી મધ્ય સપાટી અને તળ સપાટી એના શું કરવા તો કે એની સૂચના મોકલવી. એ કાર્ય પણ ક્યાં થાય છે તો કે ઉચ્ચ સપાટીએ થાય છે. એકમના અધિકારીઓને સત્તા અને જવાબદારીની શું કરવી તો કે સોંપણી કરવી. તમને 3 માર્કમાં પ્રશ્ન પૂછાય એટલે તમારે 6 થી 7 પોઈન્ટ લખવાના છે. 49મો પ્રશ્ન જોયો. હવે જોઈએ 50મો પ્રશ્ન તો કે આધુનિક વિચારધારા વિશે સમજાવો. શું કીધું છે? આધુનિક વિચારધારા. બીજા પાઠની અંદર તમને પ્રશિષ્ટ વિચારધારા, આધુનિક વિચારધારા, વર્તન સંબંધિત વિચારધારા, આ બધી વિચારધારાઓ આપી છે. એમાંથી તમને કોઈ એક પૂછાઈ જાય છે. એમાં ખાસ કરીને વર્તન સંબંધિત વિચારધારા અને આધુનિક વિચારધારા આ 2 પ્રશ્નો મોટા ભાગે વધારે પૂછાય છે. તો કે સંચાલન અંગે રજૂ થયેલી વિવિધ વિચારધારાઓ પૈકી એક મહત્વની વિચારધારા એટલે કઈ વિચારધારા તો કે આધુનિક વિચારધારા. આધુનિક વિચારધારામાં કયા કયા લેખકોનો ફાળો હતો તો કે કુંતઝ, ઓડોનલ, જ્યોર્જ ટેરી, એના ઉપરાંત તો કે પીટર એફ ડ્રકર, વિલિયમ ઓર્ચી, સી.કે. પ્રહલાદ. એકમાત્ર આ બધા લેખકો છે સંચાલનની બાબતમાં આધુનિક વિચારધારામાં. એમાં એકમાત્ર ભારતીય કોણ છે તો કે સી.કે. પ્રહલાદ. જેવા સંચાલન શાસ્ત્રીઓએ પણ આ વિચારધારામાં ફાળો આપ્યો છે. તમે બધા ન લખો તો કંઈ નહીં, પણ શું કરવાનું તો કે 2-3 લેખક તો યાદ રાખવાના જ કે જેથી કરીને શું થાય તો કે આપણો એક પોઈન્ટ બની જાય. આ પોઈન્ટ ખાસ લખવાનો. આધુનિક વિચારધારામાં કુંતઝ, ઓડોનલ, જ્યોર્જ ટેરી, એના ઉપરાંત તો કે એફ ડ્રકર, વિલિયમ ઓર્ચી, સી.કે. પ્રહલાદ વગેરે સંચાલન શાસ્ત્રીઓનો શું છે તો કે ફાળો છે. 1960 પછી ધંધાકીય એકમોમાં શું થયું તો કે સ્વરૂપમાં પરિવર્તન આવ્યું, જેના કારણે સંચાલનમાં એક વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ. 1960 પછી શું થયું તો કે ધંધાકીય એકમનો સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. નાનામાંથી શું થયા મોટા એકમો થયા. ગૃહ ઉદ્યોગોને એટલે લઘુ ઉદ્યોગોને વધારે મહત્વ આપવામાં આવ્યું, જેના કારણે સંચાલનમાં એક વિશિષ્ટ અભિગમની શું થઈ તો કે જરૂરિયાત ઊભી થઈ. આમ સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોનો શું થયો તો કે વિશિષ્ટ વ્યવસાય વર્ગ અને સમય દરમિયાન ઊભો થયો. દિવસે દિવસે શું થયું કે પહેલા એવું હતું કે સંચાલન માત્ર ધંધાકીય એકમ પૂરતું જ સીમિત હતું, પણ પછી શું થયું તો કે સંચાલકોનો શું થયો વિશિષ્ટ વ્યવસાય દરેક જગ્યાએ સંચાલનની શું થઈ જરૂરિયાત ઊભી થઈ. પરિણામે આધુનિક વિચારધારાનો જન્મ થયો. શેનો થયો? આધુનિક વિચારધારાનો જન્મ થયો. આમ આધુનિક વિચારધારામાં મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગ જેવા વિષય સાથે શું કરે છે તો કે સંબંધ ધરાવે છે. તમને અથવા એમ પૂછી નાખે કે આધુનિક વિચારધારા કયા વિષય સાથે સંબંધ ધરાવે છે તો તમારે આ પોઈન્ટ લખવાનો રહે કે આધુનિક વિચારધારા મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે વિષય સાથે શું કરે છે તો કે અનુબંધ ધરાવે છે, એટલે સંબંધ ધરાવે છે. તમને કદાચ 2 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય છે પણ ખરા. 3 માર્કમાં પૂછાય તો આવી રીતના 4 પોઈન્ટ લખવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે 51મો પ્રશ્ન કે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા સમજાવો. ગમે તે 6 સમજાવવાની છે. તો પહેલા તો વ્યવસ્થા તંત્રનો અર્થ તો કે સામાન્ય અર્થમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એને જ શું કહેવાય? વ્યવસ્થા તંત્ર કહેવાય. ફરીવાર જોઈએ વ્યવસ્થા તંત્ર કોને કહેવાય તો કે સમાન ધ્યેય માટે કોઈ પણ વ્યક્તિ સમૂહમાં કાર્ય કરતી હોય દરેકનો ધ્યેય એટલે કે સમાન ધ્યેય સરખો ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે સાથે જે લોકો કાર્ય કરે છે એ લોકોની વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરતું જે માળખું રચાય એને જ શું કહેવાય? વ્યવસ્થા તંત્ર કહેવાય. ચેસ્ટર આઈ બર્નાર્ડના જણાવ્યા મુજબ એ શું કહે છે તો કે 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એને પણ શું કહેવાય તો કે વ્યવસ્થા તંત્ર કહેવાય. એમાં પહેલું જ છે લાક્ષણિકતામાં ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. તો કે ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમ છે એની સિદ્ધિ માટે એનો ધ્યેય પૂરો કરવા માટે શેની રચના કરવામાં આવે તો કે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે. આયોજન અને વ્યવસ્થા તંત્ર એવું કીધું છે કે આયોજન છે એ ધંધાકીય એકમનું શું છે તો કે મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ શું છે તો કે શારીરિક માળખું છે. શું કામ તો કે આયોજન છે એ દરેક ધંધાકીય એકમનો નિર્ણય લઈ અને એનો અમલ કોણ કરે તો કે વ્યવસ્થા તંત્ર કરે. એટલા માટે આયોજનને મગજ કીધું છે અને વ્યવસ્થા તંત્રને શું કીધું છે? શારીરિક માળખું. તો આમાં કીધું છે કે એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. એકમમાં તેના મુખ્ય ઉદ્દેશ ઉપરાંત
વિભાગીય ધ્યેયની પણ શું થાય તો કે રચના કરવામાં આવે. આ ઉપરાંત કર્મચારીના વ્યક્તિગત હેતુ પણ જોવામાં આવે છે. આમ એકમના હેતુ, વિભાગીય હેતુ અને કર્મચારીના હેતુઓનું રૈખિક સંકલન કરતું માળખું એ જ શું કહેવાય તો કે વ્યવસ્થા તંત્ર કહેવાય. તેથી જ તે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે એવું કહી શકાય છે. શું કામ ધ્યેયલક્ષી? તો કે માત્ર ને માત્ર એકમને જ મહત્વ આપે છે એવું નથી, માત્ર ને માત્ર વિભાગને મહત્વ આપે છે એવું નથી, કર્મચારીને મહત્વ આપે છે એવું નહીં. દરેકે દરેકને એકમ, વિભાગ, કર્મચારી દરેકના હેતુઓ શું છે તો કે રૈખિક સંકલન થાય એને જ શું કહેવાય તો કે વ્યવસ્થા તંત્ર કહેવાય. તેથી તેને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે એમ કહી શકાય છે. બીજો પોઈન્ટ છે આયોજન પર આધારિત. તો કે આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ ધ્યેયને આધારે જ તેની શું થાય તો કે રચના થાય છે. આમ વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા આયોજન થવું શું છે તો કે અનિવાર્ય છે. આયોજન થાય પછી જ વ્યવસ્થા તંત્રની રચના થાય. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે જ એકમના માળખાનું ઘડતર થાય છે અને તેથી જ કહી શકાય કે વ્યવસ્થા તંત્ર આયોજન પર આધારિત છે. ત્રીજો પોઈન્ટ છે માનવ પરિબળને મહત્વ. તો કે વ્યવસ્થા તંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને સફળતાનો આધાર તેમાં કાર્ય કરતા માનવી પર રહેલો છે. વ્યવસ્થા તંત્રમાં માનવીને શું છે તો કે કેન્દ્ર સ્થાને રાખેલો છે. કોઈ પણ કાર્ય છે એ માણસ વગર થવાનું નથી. કોઈ પણ ધંધાકીય એકમ છે એમાં કર્મચારીને હટાવી દો અને બાકીની સિવાયનું બધું છે, જમીન છે, મૂડી છે, યંત્ર છે, ટેકનોલોજી છે, દરેકે દરેક વસ્તુ છે, પણ માણસ જ નહીં હોય તો કે કોઈ પણ ધંધાકીય એકમ ટકી શકશે નહીં. એટલે વ્યવસ્થા તંત્રમાં માનવીને કેવો ગણ્યો તો કે કેન્દ્ર સ્થાને ગણ્યો છે. તેથી જ અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા શું છે તો કે જરૂરી છે. એના માટે આ પોઈન્ટ કીધો છે કે મારી માનવ પરિબળોને મહત્વ. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ છે સત્તા અને ફરજોની સોંપણી. તો કે ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓ તેમના કૌશલ્ય અને લાયકાતને આધારે જુદી જુદી પ્રવૃત્તિ સોંપવામાં આવે છે કે જે પ્રમાણે એની લાયકાત હોય એ પ્રમાણે શું થાય એને કામ સોંપવામાં આવે. આ સાથે જ જે તે વ્યક્તિ તેની સત્તા વિશે પણ શું થાય તો કે માહિતગાર થાય છે. આથી કહી શકાય કે વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિ વચ્ચે સત્તા અને ફરજના સંબંધો સ્થાપિત કરતું માળખું છે. વ્યવસ્થા તંત્ર શું છે તો કે સમાન ધ્યેય માટે લોકો કામ કરતા હોય એક સાથે, ત્યારે વ્યક્તિઓ વચ્ચે એની સત્તા શું છે અને એની ફરજ શું છે એ સોંપતું કાર્ય એને જ શું કહેવાય, અથવા એ સોંપતું જે માળખું ઊભું કરવામાં આવે એને જ શું કહેવાય વ્યવસ્થા તંત્ર કહેવાય. કોઈ પણ આદર્શ વ્યવસ્થા તંત્રની શું થાય આના દ્વારા રચના થાય. પાંચમો પોઈન્ટ છે આંતર સંબંધોની સ્થાપના. વ્યવસ્થા તંત્ર કાર્ય, હોદ્દાઓ કે વિભાગ વચ્ચે આંતર સંબંધોની શું કરે છે તો કે સ્થાપના કરે છે. શું કામ તો કે એમાં માનવીને કેન્દ્ર સ્થાને ગણવામાં આવ્યો છે. એટલા માટે તે એક કાર્યના બીજા કાર્ય સાથેના તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની શું કરે તો કે સ્પષ્ટતા કરે કે ખરીદ વિભાગ હોય એની સાથે વેચાણ વિભાગ, એની સાથે પછી જોડાયેલો હોય નાણાકીય વિભાગ, જોડાયેલો હોય હિસાબી વિભાગ, જોડાયેલો તો કે દરેકે દરેક વિભાગ અને એ વિભાગની અંદર થતા કાર્ય એકબીજા સાથે શું કરે તો કે સંબંધોની સ્પષ્ટતા કરે. ત્યાર પછીનો છઠ્ઠો પોઈન્ટ છે પરિવર્તનશીલતા. એકવાર વ્યવસ્થા તંત્રની રચના થયા પછી તેમાં ફેરફારને અવકાશ શક્ય છે. કે એવું નથી કે એકવાર વ્યવસ્થા તંત્રની રચના થઈ ગઈ પછી એમાં કોઈ પણ જાતનો ફેરફાર ન કરી શકાય. ફેરફાર સમય, સંજોગ અને પરિસ્થિતિ મુજબ શું થાય તો કે એમાં ફેરફાર શક્ય છે. બદલાતા જતા સમય, સંજોગ અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ એટલે એને અનુકૂળ હોય એવા ફેરફાર કરી શકાય છે. નવી ટેકનોલોજીના અમલમાં આવે ત્યારે જૂની ટેકનોલોજી કોઈ પણ ટેકનોલોજીથી કામ કરતા હોય ને પછી નવી ટેકનોલોજી આવે તો કે નવી ટેકનોલોજીના અમલ આવે ત્યારે નવી શોધખોળ થાય. કોઈ પણ કંપની છે એ કોઈ પણ ચીજ વસ્તુ માટે નવું ઉત્પાદન કરતી હોય, નવી પેદાશ બહાર પાડવાની હોય તો કે નવી શોધખોળ થાય. કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરી શકાય છે. એના માટે કીધું છે કે પરિવર્તનશીલ છે. કેવું છે? પરિવર્તનશીલ. ત્યાર પછીનો સાતમો પોઈન્ટ છે દેખરેખ અને અંકુશ. તો કે દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટે મૂળભૂત જરૂરિયાત છે. કે કોઈ પણ કંપની છે, કોઈ પણ ધંધાદારી એકમ છે એની અંદર કાર્ય થતું હોય તો એના ઉપર દેખરેખ થાય, અંકુશ થાય. અંકુશ ને દેખરેખ બે એક જ છે, બરાબર. અને સંકલનથી શું થાય તો કે સાથે મળીને કામ કરે. એની સિવાય બીજું કે સંકલનથી એ જાણવા મળે કે એકમની અંદર કોઈ પણ કાર્ય બેવડાતું નથી એટલે ફરીને થતું નથી, અને એની સિવાય તો કે કોઈ કાર્ય બાકી નથી રહી જતું ને. કર્મચારીને સોંપવામાં આવેલ
કાર્ય તે તેની સત્તા અને ફરજોને અનુલક્ષીને કરે છે કે કેમ તે અંગે દેખરેખ અને અંકુશની જોગવાઈ શું કરે તો કે વ્યવસ્થા તંત્રમાં હોય છે. 8મો પોઈન્ટ છે સામૂહિક પ્રવૃત્તિ. તો કે વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે. વ્યક્તિઓ આ પ્રયત્નોને વ્યવસ્થા તંત્ર યોગ્ય માળખું પૂરું પાડે કે જેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં શું થાય જઈ શકાય છે. વ્યક્તિઓનો પ્રયત્ન કેવો હોય તો કે વ્યવસ્થા તંત્રને યોગ્ય માળખું પૂરું પાડવાનો, જેથી કરીને આખો સમૂહ છે એ શું થાય તો કે ધ્યેય સિદ્ધિની દિશામાં સાચી દિશામાં જઈ શકે. 9મો પોઈન્ટ છે નિયંત્રિત વહીવટી માળખું. વ્યવસ્થા તંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે કે જે ધંધાકીય એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમ અને નિયંત્રણોની શું કરે આવશ્યકતા રહે કે જે પણ ધંધાકીય એકમ છે એની સ્થાપના થાય એની સાથે નિયમ અને નિયંત્રણો શું થાય તો કે એની આવશ્યકતા છે એ જરૂરી છે, જેની રચના શેના દ્વારા થાય તો કે વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે. 51મો પ્રશ્ન જોયો. હવે આપણે જોઈએ 52મો પ્રશ્ન. 52મો પ્રશ્ન શું કીધો છે તો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના સહિત સમજાવો. આપણે શું કરવાનું છે આકૃતિ સહિત સમજાવવાનું છે. તો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર રચના સહિત સમજાવો. તો એનો પહેલા સૌપ્રથમ અર્થ તો કે રેખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને મહત્વ આપવામાં આવે છે, કાર્યને શું થાય છે ઓછું મહત્વ આપવામાં આવે. રેખિક વ્યવસ્થા તંત્રની અંદર શું થાય તો કે વિભાગને વધુ મહત્વ અને કાર્યને ઓછું મહત્વ. વિભાગીય અધિકારીઓને આખા વિભાગની સંપૂર્ણ જવાબદારી સંભાળવાની હોવાથી તેમનો કાર્યભાર શું થાય વધે અને એકમના વિકાસ તરફ શું થાય તો કે દુર્લભ સિવાય એ વિભાગના શું કરે તો કે સંપૂર્ણ જવાબદારી સંભાળવાની હોવાથી એનો કાર્યમાં શું થાય વધારો થાય અને એના જ કારણે શું થાય તો કે જે વિકાસ કરવાનો છે કોઈ પણ ધંધાકીય એકમનો એ શું થાય તો કે સફળ જાતો નથી, દુર્લક્ષ થાય છે. એટલે કે એક જ અધિકારી દરેક કાર્યમાં શું થાય તો કે નિષ્ણાંત હોઈ શકે નહીં. તેથી વિશિષ્ટીકરણ અપનાવી શકાતું નથી અને તેને જ કારણે નિષ્ણાંતને સમાવી કાર્યને મહત્વ મળે તથા વિશિષ્ટીકરણ અપનાવી શકાય તેના માટે વ્યવસ્થા તંત્રની શું થાય તો કે જરૂર પડે, જેના કારણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું છે. જે વ્યવસ્થામાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત વ્યક્તિને જે તે એકમમાં શું કરવામાં આવે તો કે ચોક્કસ કાર્યની જવાબદારી સોંપવામાં આવે તેને જ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહેવાય. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કોને કહેવાય તો કે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી જે વ્યક્તિ જેનું જ્ઞાન ધરાવે છે એ જ વિભાગની અંદર અને એ જ કાર્ય માટે શું થાય તો કે નિષ્ણાંત વ્યક્તિને શું થાય તો કે એ એકમના ચોક્કસ કાર્યની જવાબદારી સોંપવામાં આવે તેને જ શું કહેવાય તો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહેવાય. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર શું છે તો કે એમાં કાર્યને મહત્વ આપવામાં આવે, કોઈ વિભાગને મહત્વ આપવામાં આવતું નથી. વિભાગને શેમાં મહત્વ આપવામાં આવે તો કે રેખિક વ્યવસ્થા તંત્રમાં. આગળ છે એની રચના જોઈએ તો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ. એમાં સૌપ્રથમ કોણ હોય મેઇન તો કે મુખ્ય અધિકારી. કોણ હોય મુખ્ય અધિકારી. એમાં બે પાર્ટ પડે છે વહીવટ વિભાગ અને કારખાના વિભાગ. કેટલા તો કે બે વહીવટી વિભાગ અને કારખાના વિભાગ. વહીવટી વિભાગમાં કેટલા પ્રકારના અધિકારી હોય તો કે 4 પ્રકારના: સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, હિસાબી અધિકારી અને માર્ગદર્શન અધિકારી. અને આ દરેકે દરેક અધિકારી નીચે કોણ આવે તો કે કર્મચારીઓ આવે. બીજો તો કે કારખાના વિભાગ છે. કારખાના વિભાગમાં પણ 4 અધિકારી: જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ અધિકારી. કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે તો એની ગુણવત્તા કેટલી રાખવી, ગુણવત્તા નિયંત્રણ અધિકારી અને સમારકામ ઇજનેર અધિકારી. એની નીચે કોણ આવે તો કે કારખાનાની અંદર આવે કામદારો. જો વહીવટી વિભાગમાં કોણ આવે કર્મચારી આવે અને કારખાના વિભાગમાં નીચે કોણ આવે તો કે કામદારો આવે. વહીવટી વિભાગમાં 4 અધિકારી કયા કયા તો કે સૂચનાને લગતા, શિસ્તને લગતા, હિસાબ અને માર્ગદર્શન અધિકારી. જ્યારે કારખાનામાં તો કે જૂથ, ઝડપ, ગુણવત્તા નિયંત્રણ અને સમારકામ ઇજનેર. એની રચના જોઈએ તો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચનામાં કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. શેને વિશેષ સ્થાન આપવામાં આવ્યું તો કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને. શું કામ તો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં માત્ર ને માત્ર કાર્યને મહત્વ આપવામાં આવે છે. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની વહેંચણી વિભાગ કે ખાતા અનુસાર કરવાને બદલે શેના અનુસાર થાય છે તો કે કાર્ય પ્રમાણે કરવામાં આવે છે. દરેક કાર્ય માટે અલગ અલગ શું હોય તો કે નિષ્ણાંત રાખવામાં આવે અથવા નિમાય
આ નિષ્ણાંતો ફક્ત સલાહકાર નથી હોતા, પરંતુ તે વહીવટી અધિકારીઓ પણ છે. અને નિષ્ણાંત અંગેની શું કરે તો કે જવાબદારી એને તમામે તમામ સોંપવામાં આવે છે, જે કાર્ય માટે એને નક્કી કરવામાં આવ્યા હોય એ કાર્ય માટે. દાખલા તરીકે ખરીદી અધિકારી જે એકમના દરેક વિભાગ માટે શું કરે છે તો કે ખરીદી કરે છે. દરેક કર્મચારી કોઈ એક જ અધિકારને જવાબદાર હોતો નથી, પરંતુ પોતાના કાર્યના જુદા જુદા ભાગ માટે જુદા જુદા અધિકારી પાસે શું હોય તો કે હુકમ મેળવે છે. એવું નથી કે જે પણ કર્મચારી છે એ કાર્ય કરતો હોય તો માત્ર એક જ અધિકારીને શું હોય તો કે એક જ અધિકારીને જવાબદાર હોય એવું હોતું નથી, પણ એને જે વિભાગમાંથી જેટલા પણ કાર્ય સોંપવામાં આવે એ દરેકને શું હોય તો કે જવાબદાર હોય અને એની પાસેથી હુકમો મેળવતો હોય. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની વહેંચણી વિભાગ કે ખાતા અનુસાર કરવાને બદલે સેના અનુસાર થાય છે, કાર્ય પ્રમાણે થાય છે. એટલા માટે તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે. દરેક કાર્ય માટે અલગ અલગ શું થાય તો કે નિષ્ણાંત નિમાય. આમ નિષ્ણાંત ફક્ત સલાહકાર નથી હોતો, પરંતુ તે વહીવટી અધિકારી પણ હોય છે. ઓકે, આટલું લખવાનું છે. તમને 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય તો 53મો પ્રશ્ન જોઈએ. કાર્યશીલ મૂડીને અસર કરતા 6 પરિબળો સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય જ છે. કાર્યશીલ મૂડીને અસર કરતા 6 પરિબળો સમજાવો. 3 માર્કમાં પ્રશ્ન પૂછાય છે એટલે આપણે 6 પરિબળો સમજાવવાના છે અથવા લખવાના હોય. ચાલુ મિલકતો જેવી કે કાચો માલ અને તૈયાર માલનો સ્ટોક, દેવાદાર, લેણી હુંડી વગેરેમાં રોકાયેલી મૂડીને કાર્યશીલ મૂડી કહેવાય. પહેલા તો તમને કાર્યશીલ મૂડીનો અર્થ ખબર હોવી જોઈએ કે કાર્યશીલ મૂડી કોને કહેવાય. તો કે કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો. ચાલુ મિલકતો કઈ તો કે ચાલુ મિલકતો જેવી કે કાચો માલ હોય, તૈયાર માલનો સ્ટોક હોય, દેવાદાર હોય, લેણી હુંડી હોય વગેરેમાં રોકાયેલી મૂડીને શું કહેવાય? કાર્યશીલ મૂડી કહેવાય. કાર્યશીલ મૂડી એટલે તો કે 1 વર્ષથી જેનો ઓછો સમયગાળો હોય એ દરેક મૂડીને કેવી મૂડી કહેવાય? તો કે કાર્યશીલ મૂડી કહેવાય. અને જેનો સમયગાળો 1 વર્ષ કરતાં વધારે હોય એને શું કહેવાય? કાયમી મૂડી કહેવાય. કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો નીચે પ્રમાણે છે. એમાં પહેલું જ ધંધાનો પ્રકાર અને એનું સ્વરૂપ. તો કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ ઉપર આધાર રાખે છે. કઈ રીતે? તો કે એક્ઝામ્પલ તરીકે જે વેપારી એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાખ પર વેચાણ કરવું પડતું હોય તેને કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે. શું કીધું? કે મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો હોય, માલ વધુ રાખવો હોય, જેટલું વેચાણ છે એની કરતાં માલનો સ્ટોક શું છે તો કે કંપનીની અંદર વધારે રાખવાનો હોય. એની સિવાય તો કે ઉધાર માલનું વેચાણ કરવાનું હોય. માલનું વેચાણ કરે કે એના મહિના પછી પૈસા આવવાના છે, 15 દિવસ પૈસા, તો અત્યારે તે માલિકને તો રોકાણ કરવું પડશે. એટલે કે ઉધાર માલનું વેચાણ કરવું પડતું હોય તેમને કાર્યશીલ મૂડીની શું થાય? જરૂરિયાત વધુ પડે. ઉદ્યોગના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ શું થાય તો કે બદલાતું રહે છે રોજબરોજ. દાખલા તરીકે ગેસ કંપની છે, વિદ્યુત કંપની છે, ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે કેમ કે એનો સ્ટોક કરવાનો હોતો નથી. જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે છે કેમ કે જે પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે એના માટે શું થાય તો કે કાચો માલ વધુ લાવી અને ઉત્પાદન કરી સ્ટોક તરીકે રાખતા હોય. ત્યાર પછી બીજું ધંધાનું કદ. જેમ ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે? ઓછી રહે. અને જેમ ધંધાનું કદ અને વ્યાપ વધારે થાય તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત શું રહે તો કે વધારે રહે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે ઉત્પાદન ચક્ર. કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. 1 માર્કમાં વારંવાર પ્રશ્ન તમને પૂછાય છે કે ઉત્પાદન ચક્ર એટલે શું? તો ઉત્પાદન ચક્ર કોને કહેવાય? તો કે કાચા માલની ખરીદી થાય અને ત્યાં સુધી તૈયાર માલનું ઉત્પાદન થાય એ બે વચ્ચેનો જે સમયગાળો છે એને જ શું કહેવાય? તો કે ઉત્પાદન ચક્ર કહેવાય. ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય તો કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી હોવાથી તેની જરૂરિયાત શું રહે? વધુ રહે. ઉત્પાદન ચક્ર કોઈ પણ ચીજ વસ્તુ ઉત્પાદન કરવાની છે એના માટે કાચો માલ લઈ આવ્યા અને એ બનાવીએ ત્યાં સુધીનો જો સમયગાળો વધુ હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે તો કે વધુ રહે કેમ કે ત્યાં સુધી એમાં રોકાયેલી મૂડી રહેવાની છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગમાં ઉત્પાદન ચક્રનો ગાળો કેવો હોય? લાંબો હોય. તેમાં વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે. જ્યારે બેકરી અને ડેરી ઉદ્યોગને શું છે? ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો ટૂંકો હોવાથી પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે. શું કામ કીધું બેકરી અને ડેરી ઉદ્યોગમાં? તો કે બેકરીની અંદર જે પણ વસ્તુ બનાવવામાં આવે, બ્રેડ છે, પાવ છે, કેક છે, આ બધું શું છે? વધીને 1-2 દિવસમાં એ લોકો વેચી નાખે.
વેચાઈ જાય. એ રીતે શું કરતા હોય એનું એ લોકો ઉત્પાદન કરતા હોય તો એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત શું થાય? ઓછી રહે. કેમ કે આજે ઉત્પાદન કર્યું તો કાલે વેચાઈ જવાનું છે. જ્યારે સુતરાઉ કાપડને એમાં શું છે તો કે એ કપડાને એ બધું વેચાતા વાર લાગે તો એનો સમયગાળો કેવો છે? લાંબો છે. જેથી કરીને એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહી? વધુ રહી. ત્યાર પછી ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. તો કે ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી માંગ હોય અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત શું થાય? વધુ રહે. કોઈ પણ વસ્તુની માંગ છે એ મોસમ પ્રમાણે હોય અને કોઈ પણ ધંધાકીય એકમ છે એનું ઉત્પાદન આખા વર્ષ દરમિયાન કરતું હોય તો શું થાય? તો કે એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો હમણાં ઉત્તરાયણ આવે છે તો શું છે તો કે પતંગ અને દોરીનું શું છે? માંગ માત્ર ને માત્ર 2 દિવસ પૂરતી જશે, બરાબર. પણ અમદાવાદની અંદર શું છે તો કે પતંગનું ઉત્પાદન છે આ વર્ષ દરમિયાન રહે તો એનો માલિક છે ને કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે? વધુ રહે. દાખલા તરીકે ગરમ કપડાનું ઉત્પાદન કરતી કંપનીઓ મોટા ભાગે 12 માસ ઉત્પાદન ચાલુ રાખે છે. જ્યારે એનું વેચાણ ક્યારે થાય તો કે માત્ર ને માત્ર શિયાળાની ઋતુમાં જ થાય તો એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે? વધુ રહે. કાચા માલનો સંગ્રહ. તો કે કાચા માલના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય કે અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડતા હોય કે ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત હોય ત્યારે કાચા માલના જથ્થાબંધનો સંગ્રહ કરવો પડે છે. કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરો છો એના માટે જે કાચો માલ લાવવામાં આવે એની શું હોય તો કે પ્રાપ્તિ સ્થાન એટલે ઓછો મળી રહેતો હોય, અનિયમિત રીતે મળતો હોય, એની સિવાય તો કે કોઈ ચોક્કસ ઋતુમાં જ મળતો હોય તો શું કરવું પડે તો કે એનો જથ્થાનો સંગ્રહ કરવો પડે. એમાં પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ પડે. આથી કાર્યશીલ મૂડીનું રોકાણ કાચા માલમાં શું થાય કે મોટા પ્રમાણમાં થાય છે. ત્યાર પછી શાખ નીતિ. શાખ નીતિમાં જોઈએ આપણે તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે. શાખ નીતિ એટલે તો કે ઉધાર માલનું વેચાણ. આજે માલનું વેચાણ કર્યું છે તો એના પૈસા 15 દિવસ પછી, મહિના પછી, 2 મહિના પછી જ્યારે પણ નક્કી કર્યું છે કે આપશે એ રીતે આપવામાં આવે તો શું થયું? શાખ પર તો કે તૈયાર માલનું વેચાણ જો રોકડેથી કરવાની નીતિ હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહી? ઓછી રહી. પરંતુ શાખ ઉપર વેચાણની નીતિ અપનાવવામાં આવી હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહી? વધુ રહી. આ જ રીતે કાચો માલ સરળતાથી શાખ ઉપર મળે અને કાર્યશીલ મૂડીની જરૂર કેવી રહે? જો જરૂર કાચા માલની ખરીદીથી રોકડેથી કરવી પડે તેમ હોય ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે? તો કે વધુ રહે. આપણે રોકડેથી માલ લેવાનો છે અને આપણે વેચાણ શું કરીએ છીએ તો કે ઉધાર માલનું વેચાણ કરીએ છીએ એટલે આપણને પૈસા મળતા વાર લાગશે પણ આપણે શું કરવાના છે? ઉપર ચૂકવી દેવાના છે જ્યારે માલ લઈએ ત્યારે. તો શું થાય તો કે આપણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ પડે. જે વ્યક્તિ ધંધો કરતો હોય એને કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી થાય તો કે વધુ રહે. ત્યાર પછી ચાલુ મિલકતનું રોકડમાં રૂપાંતર. દેવાદાર પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય ત્યારે તૈયાર માલનું વેચાણ શું થાય? રોકડેથી થતું હોય છે. અને એવી જ રીતે લેણી ઊંડીના નાણાં પાડતા તારીખે મળી રહેતા હોય જે નક્કી કરેલી તારીખ છે એ મુજબ મળી રહેતા હોય તો પ્રમાણમાં કાર્યશીલ મૂડી કેવી રહે તો કે ઓછી જરૂર પડે. આવી વિરુદ્ધ પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી હોય તો કે વધુ હોય છે. વિરુદ્ધ પરિસ્થિતિમાં એટલે તો કે દેવાદાર છે ત્યાં લેણદાર હોય અને લેણી ઊંડી છે ત્યાં શું હોય તો કે દેવી ઊંડી હોય ત્યારે કેવું થાય તો કે આ પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે તો કે ઓછી રહે. ત્યાર પછી સ્ટોક ચલન દર. તો કે તૈયાર માલના સ્ટોકનો ચલન દર ઊંચો હોય તો મૂડીની જરૂરિયાત ઓછી હોય. શું કીધું? તૈયાર માલ સીધો માલ લાવીને શું કરવાનો હોય? વેચવાનો જ હોય. કોઈક પાસેથી ખરીદી અમુક ટકા વચ્ચે કમિશન ખાય અને સીધો વેચવાનો. એ માલનું આપણે ઉત્પાદન કરવાનું નથી કે ભાઈ કાચો માલ લઈ આવે પછી એનું ઉત્પાદન કરીએ પછી વેચાણ માટે મૂકીએ એવી રીતના નહીં. તૈયાર માલના સ્ટોકનો ચલન દર કેવો હોય? ઊંચો હોય તો મૂડીની જરૂરિયાત ઓછી રહે અને સ્ટોક ચલન દર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે? વધુ રહી છે. કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલમાં શું થાય તો કે રોકાયેલી રહી છે. પછીનો પોઈન્ટ છે કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કે દૂર કરી ઉઘરાણી ઝડપી બનાવીને કાર્યશીલ મૂડીની જરૂરિયાત શું થાય? ઘટાડી શકાય છે. જો શું કીધું? પ્રયત્નો ઓછા પરિણામ વધુ મેળવવા માટે સંચાલકની જે કામગીરી છે એની કાર્યક્ષમતા વધુને સારું
વધુ સારામાં સારું ઉપલબ્ધ શું કરવાનો, જે પણ સાધનો છે એનો કાર્યક્ષમ ઉપયોગ કરી બગાડ ઓછો કરવાનો અને ઉઘરાણી જે પણ પૈસા લેવાના છે એ ઉઘરાણી ઝડપી બનાવીએ ત્યારે શું થાય તો કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત શું થાય, ઘટાડી શકાય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે નફાની ફાળવણી. ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે. શું કામ ડિવિડન્ડ તરીકે? તો કે જે પણ કંપનીએ નફો કર્યો છે એ શું કરે તો કે શેર ઉપર ડિવિડન્ડ ચૂકવે જ્યારે નફો કરે ત્યારે. હવે એ ડિવિડન્ડ ચૂકવે તો રોકડા પૈસા જ ચૂકવવાના છે એટલે શું થશે તો કે રોકડને અસર કરે છે, કારણ કે ડિવિડન્ડ શું છે તો કે માત્ર ને માત્ર રોકડમાં જ ચૂકવવું પડે છે. કંપની તેના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય ત્યારે ધંધામાંથી રોકડ વધુ બહાર જતી હોવાથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત શું થાય તો કે વધુ રહે. ઓકે, આટલા પોઈન્ટ છે તમને 3 માર્કની અંદર પૂછાય ત્યારે તમારે શું કરવાનું છે તો કે માત્ર ને માત્ર 6 પોઈન્ટ લખવાના છે. તમને જે પણ યાદ રહે, આમાં એવું નથી કે ભાઈ લાઈનસર જ લખો, તમને આટલા પોઈન્ટ સમજાય એમાંથી તમને જે પણ 6 આવડે એ તમારે લખવાના છે. 53મો પ્રશ્ન જોયો. હવે જોઈએ 54મો પ્રશ્ન. શું કીધું છે? અંકુશની પ્રક્રિયાના તબક્કા સુધારાલક્ષી પગલાં અંગેની સમજૂતી આપો. અંકુશની પ્રક્રિયાના તબક્કામાં સુધારાલક્ષી પગલાં અંગેની શું કરવાની છે? સમજૂતી આપો એવું કીધું છે. તો કે સુધારાલક્ષી પગલાં, તો કે અંકુશની પ્રક્રિયાનો અંતિમ તબક્કો એટલે શું છે? સુધારાલક્ષી પગલાં. જેટલા પણ તબક્કા આપ્યા છે એમાંથી અંતિમ તબક્કો કયો છે તો કે સુધારાલક્ષી પગલાં, જેમાંથી નીચેના તબક્કા અનુસરવામાં આવે છે. એમાં પહેલું જ છે કે પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો. જે વિચલનો એટલે મુશ્કેલી, જે મુશ્કેલીઓ સામાન્ય કે સ્વીકાર્ય હોય તો પરિસ્થિતિમાં ફેરફાર કરવાની જરૂર રહેતી નથી. કોઈ પણ ધંધાદારી એકમ છે એ જે મુજબ કાર્ય કરે છે એમાં જો પણ કોઈ પણ પ્રકારનું વિચલન એટલે કે મુશ્કેલી આવે એ સામાન્ય હોય અથવા એ જે પણ કાર્ય કરે છે એમાં એ સ્વીકાર્ય હોય તો પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની જરૂર રહેતી નથી. બીજું આપ્યું છે પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા. જો વિચલનો અસામાન્ય હોય તો ફેરફાર કરી વિચલનો દૂર કરવા જોઈએ જેથી ભવિષ્યમાં તેનું શું થાય તો કે પુનરાવર્તન ન થાય. શું કીધું? વિચલન એટલે પરિસ્થિતિ મુજબ કોઈ પણ ધંધાકીય કામ આયોજન મુજબ જે પણ કાર્ય કરે છે એમાં જે પણ પરિસ્થિતિ છે એમાં અસામાન્ય વિચલનો આવે, કોઈ પણ એવી મુશ્કેલી આવે કે જે પૂરી થઈ શકે એમ નથી અથવા એને સામે લડી શકાય એવું નથી તો એમાં ફેરફાર કરી એ મુશ્કેલી દૂર કરી શું કરવાનું, જેથી દૂર કરવાની અને જેથી શું થાય તો કે એ ભવિષ્યમાં એનું પુનરાવર્તન ન થાય એની કાળજી લેવી જોઈએ. અને પછી છે તો કે ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણોની સ્થાપના કરવી. ઘણીવાર સતત પ્રયત્ન કરવા છતાં ધોરણોની નજીક પહોંચી શકાતું ન હોય ત્યારે ધોરણો અતિ ઊંચા સ્થપાયેલા ગણાય છે. કોઈ પણ ધ્યેય છે જે નક્કી કરેલું છે કે 5 લાખ રૂપિયા નફો કમાવો છે, દર વર્ષે કોઈ કંપની એવું નક્કી કરે છે, એનું ધોરણ નક્કી કર્યું છે તો એની નજીક પહોંચી શકાતું ન હોય ત્યારે શું કરવાનું તો કે એ ધોરણ બદલી એને જે પણ ધ્યેય નક્કી કરેલો છે એ બદલી અને શું કરવાનું છે તો કે બીજા ધોરણો સ્થાપવા અથવા એવું માની શકાય કે એ જે નક્કી કરેલ ધોરણ છે એ અતિ ઊંચા સ્થપાયેલા છે. આથી આવા ધોરણોમાં ફેરફાર કરી ફરી નવા વ્યાજબી ધોરણો સ્થાપવા જોઈએ કે ક્યારેક સ્થાપિત ધોરણો કરતાં શું થાય તો કે વધુ પરિણામો પ્રાપ્ત થાય. તેનો મતલબ ધોરણો તો અતિ નીચા સ્થપાયેલા ગણાય છે. જ્યારે એવું ધોરણ કર્યું હોય કે જે વધુ સારું પરિણામ મળે તો એનો મતલબ શું થયો તો કે એ ધોરણ છે એ નીચા સ્થપાયેલા છે. ત્યારે પણ ધોરણમાં ફેરફાર કરી ફરી વ્યવહારિક ધોરણો શું કરવા જોઈએ તો કે સ્થાપવામાં આવે છે અથવા સ્થાપવા જોઈએ. આમ અંકુશ દ્વારા કામગીરીના વિચલનો શોધવામાં આવે છે અને તેના મૂળ સુધી પહોંચવામાં આવે તેના જ શું થાય તો કે કારણો દર્શાવવામાં આવે છે. વિચલનોના કારણોમાં મુખ્યત્વે બેદરકારી કે અતિ ઉચ્ચ અપેક્ષાઓ હોય છે. મુશ્કેલી કોઈ પણ આવે કોઈ પણ ધંધાકીય એકમની અંદર તો એમાં મુખ્યત્વે શું હોય તો કે જે લોકો કામ કરે છે એ કામ પ્રત્યેની લોકોની શું હોય બેદરકારી હોય અથવા તો એ જેટલું પણ ધ્યેય પ્રાપ્ત કરી શકે એમ છે એની કરતાં શું હોય તો કે એની અપેક્ષા ઊંચી હોય. તેને દૂર કરવામાં આવે છે અને શક્ય તેટલા આયોજન શું થાય નજીકથી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવે. અંકુશ દ્વારા શું થાય તો કે અતિ ઉચ્ચ અપેક્ષાવાળા ધ્યેય છે એને દૂર કરવામાં આવે અને શક્ય તેટલા આયોજનથી શું થાય નજીક પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવે છે. 3 માર્કમાં તમને આ પ્રશ્ન પૂછાય છે. 55મો પ્રશ્ન છે પ્રાથમિક મૂડી બજારની લાક્ષણિકતા જણાવો. તો એનો અર્થ જોઈએ પ્રાથમિક મૂડી બજારનો તો કે બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર એને જ શું કહેવાય તો કે પ્રાથમિક મૂડી બજાર કહેવાય. આથી પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીઓનું બજાર કહેવામાં આવે છે.
પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું વેચાણ બજારમાં હોવાથી રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ શું કરશે? ખરીદી શકે છે. અને મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે જ શું થાય? તો કે પ્રાથમિક બજાર થાય. તમને એક માર્કમાં પણ પ્રશ્ન પૂછાય તો શું લખવાનું છે? તો કે પ્રથમ વખત બહાર પાડવામાં આવતી જામીનગીરીના વેચાણ બહાર હોવાથી શું થાય? તો કે રોકાણકાર માત્ર શું કરશે? તો કે નવી જામીનગીરીઓ ખરીદી શકે છે અને એના આધારે શું થાય? તો કે મૂડી ભંડોળ ઊભું કરવા માટે જે પણ જામીનગીરીનું વેચાણ બજારમાં કરવામાં આવે એટલે જ શું? તો કે પ્રાથમિક મૂડી બજાર. કે કોઈ પણ કંપની છે એ પહેલી વખત સ્થપાય ત્યારે પહેલી વખત જ એના શેર બહાર પાડે છે. એની લાક્ષણિકતામાં પહેલું જ છે નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર. બીજું છે નવી જામીનગીરીનું વેચાણ થાય છે અને રોકાણકારો ખરીદી શકે છે. પહેલું શું કીધું? કે નવી જામીનગીરી કોઈ પણ કંપનીની સ્થાપના થાય અને એ શેર બહાર પાડે. બીજું તો કે નવી જામીનગીરીનું વેચાણ થાય અને રોકાણકારો શું કરે? એને ખરીદી શકે. ત્રીજું છે પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થીઓ હોય. કયા કયા? તો એક્ઝામ્પલ તરીકે બુક રનિંગ, પછી તો કે લીડ મેનેજર, ભરણાના રજિસ્ટ્રાર અને શેર દલાલ વગેરે. ચોથું છે નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં શું કરવામાં આવે છે? તો કે મૂકવામાં આવે છે. શું કરવામાં આવે? કોના દ્વારા? તો કે વિજ્ઞાપન પત્ર દ્વારા, એટલે જાહેરાત કરીને પ્રાથમિક મૂડી બજારમાં શું કરવામાં આવે? તો કે મૂકવામાં આવે છે. 55મો પ્રશ્ન જોયો. આપણે જોઈએ 56મો પ્રશ્ન. 56મો પ્રશ્ન શું છે? તો કે બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેના તફાવતના 3 મુદ્દા સમજાવો. તમને 3 માર્કમાં પ્રશ્ન પૂછાય એટલે આપણે શું કરવાનું છે? તફાવતના 3 જ મુદ્દા લખવાના છે. એમાં સૌપ્રથમ બજાર પ્રક્રિયાનો અર્થ અને વેચાણનો અર્થ. સૌપ્રથમ પોઈન્ટ શું આવશે તફાવતમાં? તો કે અર્થ. ગ્રાહકની જરૂરિયાત જાણી વસ્તુ કે સેવાનું સર્જન કરી ગ્રાહકને સંતોષ અને નફાનું સર્જન કરવાની પ્રક્રિયાને શું કહેવાય? બજાર પ્રક્રિયા કહેવાય. બજાર પ્રક્રિયા કોને કહેવાય? તો કે ગ્રાહકની શું જરૂરિયાત છે એ ચીજ વસ્તુ મુજબનું શું કરવાનું? વસ્તુ કે સેવાનું સર્જન કરવાનું, એટલે કે ઉત્પાદન કરવાનું. સાથે સાથે ગ્રાહકને સંતોષ મળે અને નફાનું શું થાય? તો કે સર્જન થાય. આ જ પ્રક્રિયાને શું કહેવાય? તો કે બજાર પ્રક્રિયા કહેવાય. સામે વેચાણનો અર્થ તો કે નાણાંના બદલામાં સેવા કે પેદાશનો વિનિમય, એને જ શું કહેવાય? તો કે વેચાણ કહેવાય. કે નાણું વસ્તુ કે ચીજ વસ્તુ કે સેવા આપવાની સામે શું થાય? પૈસા મળે, એને જ શું કહેવાય? તો કે વેચાણ કહેવાય. બીજું છે કાર્યક્ષેત્ર. તો કે બજાર પ્રક્રિયાનું કાર્યક્ષેત્ર ઘણું જ વ્યાપક છે. તેમાં ગ્રાહકોની જરૂરિયાત જાણવી, નવી પેદાશ વિકસાવવી, એની કિંમત નક્કી કરવી, નિર્ધારણ કરવી અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે. જ્યારે વેચાણમાં તો કે કાર્યક્ષેત્ર સીમિત છે. તેમાં માલની માલિકી વેચાણકર્તા પાસેથી શું કરવાનું હોય? ગ્રાહક પાસે સોંપવાની ક્રિયાનો સમાવેશ થાય છે. માત્ર ને માત્ર માલિક જે છે વસ્તુનું ઉત્પાદન કરે છે તેથી ગ્રાહક સુધી જે વેચવાની પ્રક્રિયા થાય એ જ. ત્યાર પછી તો કે ઉદ્દેશ. તો ઉદ્દેશમાં જોઈએ આપણે તો કે ગ્રાહકને સંતોષ આપી નફો મેળવવાનો હોય છે. બજાર પ્રક્રિયાનો ઉદ્દેશ શું હોય? તો કે ગ્રાહકને સંતોષ આપી એમાંથી નફો મેળવવાનો હોય. જ્યારે વેચાણમાં તો કે માલ કે સેવાનું વેચાણ દ્વારા નફો મેળવવાનો હોય. વેચાણમાં એવું નથી કે ગ્રાહકને સંતોષ મળે જ, બરાબર. માત્ર ને માત્ર માલ કે સેવાનું વેચાણ થાય અને એના દ્વારા જે નફો મળે એ. પક્ષકારો. બજાર પ્રક્રિયામાં પક્ષકારો તો કે પ્રક્રિયામાં માલ પૂરો પાડનાર, વેચાણ વિતરણમાં સામેલ મધ્યસ્થીઓ, ગ્રાહકો જેવા અનેક પક્ષકારોનો સમાવેશ થાય છે. શેમાં? બજાર પ્રક્રિયામાં. વેચાણમાં તો કે વેચાણમાં માત્ર 2 જ, ખરીદનાર અને વેચનાર, એમ 2 જ પક્ષકારોનો સમાવેશ થાય છે. જો તમારે 3 માર્કમાં પૂછે તો તમે 1, 2 અને 3 મુદ્દા જ લખજો. આમાંથી કોઈ પણ લખો. પહેલો લખી નાખવાનો અર્થ, પછી તમને જે પણ મુદ્દો આવડે એ હું બધા સમજાવી દઉં છું. શરૂઆત અને અંત. તો કે બજાર પ્રક્રિયાનું કાર્ય બજાર સંશોધન શરૂ થઈને તે પેદાશના વેચાણ પછીની સેવા સુધીનું ચાલુ રહી છે. કે કોઈ પણ વસ્તુ છે એનું સંશોધનથી શરૂઆત થઈ વેચાણ કરો અને ત્યાર પછીની જે પણ સુવિધા છે ત્યાં સુધી ચાલુ રહે. જ્યારે વેચાણમાં તો કે ઉત્પાદન કાર્ય પછી વેચાણ શરૂ થાય અને માલ કે સેવાનું વેચાણ થાય એની સાથે શું થઈ જાય? તો કે પૂર્ણ થઈ જાય છે. મૂડીની જરૂર. તો કે બજારીય પ્રક્રિયામાં મૂડીની જરૂર. માલનો સંગ્રહ, માલનું વર્ગીકરણ, પેકિંગ, માલ પર નિશાની કરવી અને માલની હેરફેર વગેરે કાર્યમાં શું થાય? વધુ પ્રમાણમાં કાર્યશીલની મૂડીની જરૂર પડે. જ્યારે વેચાણમાં તો કે કાર્યક્ષેત્ર જ મર્યાદિત છે હોવાના કારણે શું થાય? તો કે મૂડીની જરૂરિયાત ઓછી રહી. શું કામ? તો કે જે પણ માલિક ઉત્પાદન કરે છે ત્યાંથી શું હોય? સીધું ગ્રાહક સુધી જ માલ પહોંચાડવાનો હોય. ત્યાર પછી છે પ્રયાસોની દિશા.
તો કે ગ્રાહકોની જરૂરિયાત અનુસાર પેદાશ બનાવી ગ્રાહક સુધી પહોંચાડવાનો શું થાય પ્રયાસ કરવામાં આવે. બજાર પ્રક્રિયામાં શું છે તો કે ગ્રાહકને કેવી વસ્તુની જરૂરિયાત છે એ મુજબ બનાવી અને એની સુધી પહોંચાડવામાં આવે. જ્યારે વેચાણમાં તો કે ગ્રાહકે જે તે પેદાશ અપનાવવા માટેનો શું કરવામાં આવે પ્રયાસ કરવામાં આવે કે જે માલિક છે એને જે પણ ચીજ ઉત્પાદન કર્યું છે એ શું થાય તો કે ગ્રાહકને જાહેરાત આપી અને એ વસ્તુ વાપરે એના માટે શું કરવામાં આવે તો કે પ્રયાસ કરવામાં આવે. ઓકે, 7 પોઈન્ટ છે. તમારે તમારી એક્ઝામની અંદર તમને 3 માર્કમાં પ્રશ્ન પૂછાય, તમારે માત્ર 3 જ પોઈન્ટ લખવાના છે. 2માં અર્થ પહેલો લખી જ નાખવાનો, પછી તમને આમાંથી જે પણ 2 પોઈન્ટ યાદ રહે એ લખવાના છે. ટોટલ 3 પોઈન્ટ લખવાના. 3 માર્કમાં પૂછાય એટલે 5 માર્કમાં પૂછાતો હોય તફાવત તો 5 પોઈન્ટ લખવાના. 56મો પ્રશ્ન જોઈએ 57મો પ્રશ્ન, જાહેર સંપર્કમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? તો પેલું જ જાહેર સંપર્કમાં તો કે ધંધાકીય એકમ વિશેના સમાચાર વર્તમાન પત્રમાં આપવામાં આવે. શું થાય કે કોઈ પણ ધંધાકીય એકમ છે એના સમાચાર શેમાં તો કે વર્તમાન પત્રમાં રોજે રોજ છાપવું આવે ને એની અંદર. બીજું તો કે ધંધાકીય એકમના વડાનું ભાષણ અને તેની પ્રસિદ્ધિ, જે પણ એકમનો વડો છે, જે પણ એનો સી હોય, સંચાલક મંડળનો મેનેજિંગ ડિરેક્ટર હોય કે માલિક હોય, એનું ભાષણ અને પ્રસિદ્ધિ. એના સિવાય તો કે એકમનું સમાચાર પત્ર બહાર પાડવું, જે પણ એકમ છે એના નામનું પોતાનું સમાચાર પત્ર બહાર પાડે. સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરે જેથી શું થાય તો કે લોકો એને વધુ ઓળખે. અને એના સિવાય તો કે સેમિનાર યોજે, પરિસંવાદ કરે, સ્પર્ધા કે રમતગમતનું આયોજન કરે વગેરે. આટલી બાબતો શું થાય તો કે જાહેર સંપર્કમાં એની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો 58મો પ્રશ્ન છે, ગ્રાહક જાગૃતિ કેવી રીતે આવી શકે? તો કે ગ્રાહક સુરક્ષા ભારત સરકાર અને સમગ્ર દેશ માટે વિચારવાનો એક ગંભીર શું છે તો કે મુદ્દો બન્યો છે કે દરેકે દરેક ગ્રાહકની સુરક્ષા માટેનો, ગ્રાહકોને રક્ષણ આપવા માટે વિવિધ કાયદા પણ ઘડવામાં આવ્યા છે. તેમ છતાં પણ ગ્રાહક સુરક્ષા ક્ષેત્ર વિવિધ ઉપાયો દ્વારા ગ્રાહક જાગૃતિ લાવી શકાય છે. જેમાંથી શું થાય તો કે અમુક પ્રયાસો નીચે પ્રમાણે આપ્યા છે. કયા પ્રયાસ જે જોઈએ તો કે પહેલું તે લોક અદાલત યોજીને તો એમાં જોઈએ તો કે કેટલાક ઔદ્યોગિક એકમો પોતે જ પોતાના ગ્રાહકની વ્યાજબી ફરિયાદના તથા ગ્રાહકને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે એટલે કે પ્રશ્નોને સોલ્વ કરવા માટે શું થાય તો કે લોક અદાલત યોજે છે. લોક અદાલત એ આજની પરિસ્થિતિમાં ગ્રાહકના પ્રશ્નોના નિરાકરણ ઝડપી આવે, કરકસરયુક્ત આવે અને ઓછા ખર્ચે અને અસરકારક ઉકેલ લાવી શકે એ માટે છે. દાખલા તરીકે વિદેશ સંચાર નિગમ લિમિટેડ આ પ્રકારની લોક અદાલત સમયાંતરે શું કરે છે યોજે છે. આગળ આપ્યું છે સમાજનો કેટલોક વર્ગ એવો છે જે સામાન્ય રીતે પોતે અદાલત સુધી શું છે પહોંચી શકતો નથી. કોકને સમયનો અભાવ હોય, કોકને શિક્ષણનો અભાવ હોય, કોક આર્થિક પરિસ્થિતિના કારણે ન લડી શકતા હોય. એટલા માટે જોઈએ આગળ તેના માટે જવાબદાર કારણોમાં પોતે અદાલત સમક્ષ ફરિયાદ રજૂ કરવા જેટલો સક્ષમ નથી હોતો એવું બની શકે. ક્યારેક આર્થિક કે સમયનો અભાવ વગેરે હોઈ શકે. વળી કેટલીક બાબતો સમગ્ર સમાજને લાગુ પડે છે કે નહીં કે કોઈ વ્યક્તિના સમૂહને લાગુ પડે છે એ પણ જોવે. આ બધી જ બાબતોનો ઉકેલ માટે શું થાય તો કે જાહેર હિતની અરજી થઈ શકે છે. આમ ભારત સરકારના પર્યાવરણ ખાતાએ પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવા માટે શું કર્યું છે તો કે ઇકો માર્ગની યોજના બહાર પાડી છે. તમને આ પ્રશ્ન પૂછે તો આટલું જ લખવાનું છે તમારે 3 માર્કની અંદર. 59મો પ્રશ્ન છે ધંધાકીય પર્યાવરણનું મહત્વ ટૂંકમાં સમજાવો. તો કે ધંધાકીય પર્યાવરણનો પહેલા અર્થ જોઈએ તો કે ધંધાકીય પર્યાવરણ એ એવા પરિબળોનો સમૂહ છે જે ધંધામાં નવી તકો અને નવા પડકારોનું શું કરે છે સર્જન કરે છે. તેથી ધંધાકીય પ્રવૃત્તિના વિવિધ નિર્ણયો લેતી વખતે શું કરવું જોઈએ તો કે એની નોંધ લેવી જોઈએ કે એ કોઈ પણ કંપની છે એ જે પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે તો એના આધારે પર્યાવરણને કેટલી અસર થાય છે. જેવા કે મુખ્યત્વે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ, રાજકીય, ધારાકીય વગેરે નિયમન વગેરે શું કરે તો કે પરિબળોને અસર કરે છે. તમને એવો પ્રશ્ન પૂછાય છે કે ધંધાકીય પર્યાવરણ શેને અસર કરે તો કે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ આ વગેરે પરિબળો છે એને અસર કરે. ધંધાકીય પર્યાવરણમાં એવા પરિબળો અને અંકુશોનો સમાવેશ થાય છે કે જેના ઉપર સામાન્ય પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ, પેઢી, સંચાલક કે ઉદ્યોગોનું નિયંત્રણ હોતું નથી. એમાં પ્રથમ પ્રવેશનો લાભ, બીજો સંચાલકોની સંવેદનશીલતા, ત્યાર પછી એ પૂછે તક, ઝડપી ભય સ્થાનોની ઓળખ,
નીતિ વિષયક નિર્ણયોમાં ઉપયોગી, સતત અભ્યાસ, મહત્વના પરિબળોની જાણકારી, નીતિ ઘડતર માટે ઉપયોગી વગેરે. એમાં પેલું જ જોઈએ કે પ્રથમ પ્રવેશનો લાભ. તો કે ધંધાકીય પર્યાવરણના અભ્યાસના કારણે એકમો અગાઉથી જ ધંધાકીય તકોને શું કરે છે તો કે ઓળખી શકે છે, અને આવી તકોને સમયસર ઓળખી લેવાથી હરીફ અને તકનો શું થાય લાભ લે. શું કરે? હરીફો એટલે બીજા જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે કોઈ પેઢી, એની સામે એવો કોઈ બીજો જ વ્યક્તિ ઉત્પાદન કરતો હોય અને સાથે સાથે શું કરે તો કે તકનો લાભ લે, અને અગાઉ લાભ લેવાથી પ્રથમ રજૂઆતનો શું થાય તો કે લાભ મેળવી શકાય છે. ધંધાકીય એકમ મૂળ વસ્તુમાં ઘણા બધા ફેરફાર કરી તે અનુસાર શું કરે બજારમાં મૂકે, અને જેના કારણે શું થાય તો કે તક સર્જાય, એક તક મળી રહે. દાખલા તરીકે હીરો સાયકલ કંપનીએ મોટરસાયકલનું ઉત્પાદન કરવા માટે વિદેશી કંપની હોન્ડા સાથે સંયોજન કરી શું કર્યું તો કે મોટરસાયકલના ઉત્પાદનમાં વિશેષ સ્થાન મેળવ્યું છે, અને આજે ભારતની સૌથી વધુ ટુ વ્હીલરનું વેચાણ કરતી કંપની કઈ તો કે હોન્ડા બની ગઈ છે. બીજું છે સંચાલકોની સંવેદનશીલતા. તો કે ધંધાકીય પર્યાવરણમાં સતત બદલાવ અને પરિવર્તનશીલતાના લાભને કારણે સંચાલકે પોતાના ઉત્પાદન કે વેચાણ પ્રત્યે શું કરવું જોઈએ તો કે સંવેદનશીલ રહેવાની અનિવાર્યતા ઊભી થાય છે. જેમ કે ભારતમાં કેમેરાનું ઉત્પાદન કરતી કંપની કેનન કે જેમણે ભાવિ લાભને જોતા કેમેરાની સાથે શું કર્યું તો કે પ્રિન્ટર અને કોપિયર બનાવવાનો ઘણો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, કે સાથે સાથે શું થાય તો કે એના કારણે એની સંવેદનશીલતા જળવાય. ત્યાર પછી તક ઝડપવી. કેટલીક વખત ધંધાકીય પર્યાવરણ એવી તકો પૂરી પાડે છે કે જેનો લાભ લેવામાં સૌપ્રથમ શું થાય આગળ લે. આ માટે પર્યાવરણ સમજવું જરૂરી છે. એક્ઝામ્પલ તરીકે તો કે લોખંડનો મહત્તમ ઉપયોગ ધરાવતી વાહનોની સરખામણીએ ફાઇબર મટીરિયલનો ઉપયોગ કરી વાહન બનાવતી કંપનીઓને શું થાય તો કે બજારમાં લાભ મળ્યો છે. એની શેના કારણે કે પર્યાવરણ જાણતા હોય એના કારણે. ત્યાર પછી ભયસ્થાનોની ઓળખ. એમાં સતત બદલાતું ધંધાકીય પર્યાવરણ એ કેટલાક ભયસ્થાનો ધરાવે છે, કારણ કે કેટલીક અમુક પેદાશોને અમુક સમય પછી ગ્રાહકો શું કરે તો કે પસંદ કરતા નથી સમય જતા. આવા ભયસ્થાનો જલ્દી ઓળખાવાથી ધંધાર્થીઓને શું થાય સાવધ બને, એના કારણે શું થાય પછી એને લાંબા ગાળે લાભ થાય. એક્ઝામ્પલ તરીકે ભારતમાં રેડિયોની પ્રચલિતતા શરૂઆતના વર્ષોમાં ખૂબ જ સારી હતી. શરૂઆતમાં જ્યારે મોબાઈલ ફોન નહોતા, ટીવી નહોતા, ત્યારે શું હતું તો કે રેડિયો પ્રચલિત વધુ હતા, પરંતુ કલર અને હાઈ રિઝોલ્યુશન ટેલિવિઝન આવતા શું થયું તો કે રેડિયોનું મહત્વ ઘટવા લાગ્યું, અને રેડિયોના સંચાલકો માટે શું થયું એક ભય સ્થાન ઊભું થયું. લોકો એકની એક વસ્તુ અમુક પેદાશો અમુક સમય સુધી જ વાપરે, પછી નવું આવતા શું કરે ગ્રાહકો અમુક પેદાશને પસંદ કરતા નથી. તેના ઉકેલ માટે રેડિયોની સેવામાં શું થયું તો કે પરિવર્તન લાવવામાં આવ્યું. ત્યાર પછી આગળ છે હાલમાં રેડિયોની સેવાની પ્રાપ્યતા માટે FM બેન્ડ ઊભા કરવામાં આવેલા છે. FM રેડિયોની વિવિધ ચેનલો ઉદ્ઘોષકો પોતાના તરીકે શું થાય પોતાના તરીકે RJ તરીકે ઓળખાવે છે. આમ રેડિયોના સંચાલકોએ ભય સ્થાનોને સમયસર ઓળખી જરૂરી ફેરફાર કર્યા, જેના કારણે શું થયું કે રેડિયોના માધ્યમોને મનોરંજન માટે શું કરવામાં આવ્યું પ્રચલિત બનાવવામાં આવ્યું છે. ત્યાર પછી નીતિ વિષયક નિર્ણયોમાં ઉપયોગી. કેટલાક નીતિ વિષયક નિર્ણયો લેતા સમયે કોઈ પણ ધંધાદારી એકમ છે એ નિર્ણય લેતો હોય નીતિ વિષયક, ત્યારે ધંધાકીય પર્યાવરણની સમજ અને વિશ્લેષણ ધંધાર્થીઓને અન્ય ધંધાર્થીઓ કરતાં શું કરે આગળ મૂકે છે. જો એ ધંધાકીય પર્યાવરણના કોઈ પણ નિર્ણય લેતા હોય ત્યારે પર્યાવરણને સમજી અને નિર્ણય લે. તો દાખલા તરીકે ભારતનો વીમા ઉદ્યોગ આઝાદી પછી વીમા ઉદ્યોગનું શું થયું તો કે રાષ્ટ્રીયકરણ થયું. 1991 પછી 1991 ની અંદર કઈ નીતિ આવી તો કે ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદ્યોગીકરણ. તો કે 1991 પછી આર્થિક નીતિમાં ફેરફારના ભાગરૂપે ખાનગી ક્ષેત્ર વીમા કંપનીનું અસ્તિત્વ શું થયું સ્વીકારવામાં આવ્યું. ભારતમાં અગાઉ વીમા ક્ષેત્રે વિદેશી કંપનીઓ દ્વારા વધુમાં વધુ રોકાણની શું હતી તો કે મર્યાદા 26% જ હતી, જે ઈડા એક્ટ 1999 હેઠળ વધારાના વર્ષ 2015માં કેટલી કરવામાં આવી તો કે 49% સુધી કરવામાં આવી. તમને આ MCQમાં અંદર પણ પૂછાઈ શકે. જેમાં પરિણામે ભારતમાં LIC અને GIC
સિવાય ઘણી બધી વીમા કંપનીઓ મેક્સ ઇન્સ્યોરન્સ, એના સિવાય તો કે બજાજ ઇન્સ્યોરન્સ, ટાટા AIG વગેરેની શું થઈ તો કે સ્થાપના થયેલી છે રાષ્ટ્રીયકરણ થયું પછી. ત્યાર પછીનો સતત અભ્યાસ. ધંધાકીય પર્યાવરણનો સતત અભ્યાસ ધંધા માટે વિકાસના દ્વાર શું કરે છે? ખોલી દે છે. કારણ કે કોઈ પણ બિઝનેસમેન કહ્યું છે તે મુજબ અત્યાર સુધી બેસ્ટમાં માનતા પણ હવે શું કરે છે તો કે નેક્સ્ટમાં વિચારતા થવું પડશે. ધંધાકીય પર્યાવરણ એ સંચાલકોને સતત નવું શીખવા માટે શું કરે? એક પાયો, એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ સતત નવું શીખવાને કારણે ધંધાનું કદ અને એમાં નફો શું થાય તો કે સતત વધતો રહે. નવું નવું શીખે, નવી ટેકનોલોજી આવે, એના કારણે ઉત્પાદન વધુ થાય, ખર્ચ બની શકે તો ઓછો થાય. જે પણ ચીજ વસ્તુ ઉત્પાદન કરતા હોય એના કારણે શું થાય? કદ મોટું થાય અને નફો શું થાય તો કે સતત વધતો રહે. મૂડી બજારની પરિસ્થિતિ, ધંધાની પેદાશની ભાવિ માંગ વગેરે શું કરી શકાય તો કે જાણી શકાય છે, જેથી કારણે ધંધાકીય એકમ પોતાનું આયોજન નક્કી કરી શકે છે. એક્ઝામ્પલ તરીકે કમ્પ્યુટર ક્ષેત્રે સતત નવું શીખવું પડે. કમ્પ્યુટરમાં રોજબરોજ નવા નવા સોફ્ટવેરની આવી બધી ટેકનોલોજી શું થાય? નવું શીખવું પડે. કમ્પ્યુટર ક્ષેત્ર સતત નવા સોફ્ટવેર અને હાર્ડવેર શોધતા રહી છે. તેથી જ આ ક્ષેત્રમાં લોકોએ સતત અભ્યાસ કરતા રહેવું પડે અને જેથી કમ્પ્યુટર ક્ષેત્રમાં ધંધાનો વિકાસ શું છે તો કે ઉત્તરોત્તર દિવસે ને દિવસે શું થાય તો કે વધતો જ રહી છે. મહત્વના પરિબળોની જાણકારી. ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ ધંધાને અસર કરતા સામાજિક અને આર્થિક પરિબળો જેવા મહત્વના પરિબળોની શું કરે છે તો કે જાણકારી આપતા રહે છે. ત્યાર પછી છે નીતિ ઘડતર માટે. તો કે ધંધાકીય પર્યાવરણ પેઢીને વસ્તુ અને કિંમતની શું કરે? નીતિ ઘડવામાં ઉપયોગી બને છે. ઓકે, વિભાગ ડી ની અંદર તમને ટોટલ 12 પ્રશ્ન પૂછાય છે. એક પ્રશ્ન 3 માર્કનો. કુલ 12 પ્રશ્નોમાંથી તમને કોઈ પણ જે 8 આવડે એ પ્રશ્નના જવાબ લખવાના છે. ટોટલ 24 માર્કનો આપણને વિભાગ ડી પૂછાય છે. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વિભાગ ઈ સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.